તો કેમ છો બધા? મજામાં જ હશો. ઘણા સમય તમે વિચારતા છે કે એક્સપેરિમેન્ટ વાળા ગયા ક્યાં, પણ થોડા કામમાં હતા એટલે છે ને ટૂંકમાં આપણા નતા વિડીયો હતો, પણ હવે રેગ્યુલર આપણે છે ને વિડીયો એક્સપેરિમેન્ટ ચાલુ થઈ જાય. તમે છે ને ઘણી વાર પેટમાં દુખતું છે, તમે છે ને ઈનો પીધો હોય છે, પણ કોઈ દી એવું વિચાર્યું કે એક ઈનોમાં એટલી તાકાત છે, તો આ ઝાઝી બધી હોય તો તાકાત કેવડી છે? આપણે એક ઈનોને ખાલી આપણે તાકાત માપીએ ને તમે જોયું, આ પાણીનો ગ્લાસ ભર્યો, આખો આપણે નાખી દીધો, ધોઈ લો આમાં તાકાત. તો આ તો ટૂંકમાં આપણી ચેનલ બરાબર ટૂંકમાં છે ને કંઈ ન કહેવાય, કેમ કે નાનું કહેવાય. આપણે કંઈક અલગ કરવાના છે. આપણે 1 કિલો ઈનો ભેગો કરવાનો છે અને પછી છે ને આપણે કંઈ બાલ્ટીમાં નાખવાના છે. તો આ એક્સપેરિમેન્ટ આપણું કેવું રહે ને તમે આગળ જોઈજો. તો ચલિए शुरू करते हैं. તો ભાઈ જેમ મેં તમને કીધું ને, આપણા ગ્લાસમાં 1 ઈનો નાખ્યો બરાબર. આમાં મેં છે ને તોડીને છે ટૂંકમાં 1 કિલો કર્યો. 1 કિલો માથે છે એટલે ટૂંકમાં અંદાજો આપણે કિલો ઉપર તો છે જ નહીં ભાઈ, વધે કિલો ઉપર તો છે. जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. હવે આપણે આ 1 કિલો ઈનો છે એને ડાયરેક્ટ આપણે બાલ્ટીમાં નાખીશું. પાણી ભરી ગયું, પાણી બતાવી દીધે ભાઈ. જો આ પાણીની બાલ્ટી ભરી, આ ટૂંકમાં પાણીની બાલ્ટીમાં આપણે 1 કિલો ઈનો નાખી તો એનું રિએક્શન કેવું હોય ને આપણે ચેક કરી. 1 2 3 છૂટ નાખ દાખા તો છૂટ નાખ દાખા Shoot knocked down. છૂટ નાખ દાખા તો ભાઈ આવું કંઈક રિએક્શન છે ખાસ. તો મને તેમ હતું કે બહુ ઉભરાઈને ઉછું બરાબર નીકળે છે. અવાજ તો છે ને, વિચાર કરો આપણા પેટમાં કેવું થતું છે. ખોરામ આવે ભાઈ, આમાં તો ધવાડા નીકળ્યા વધારે હતા ને એટલે. આ તો વાલ્ટીમાં આવું થતું હોય તો એનું આપણે પેટમાં પીએ તો કેવું થતું હશે? અને કંઈ સાઈડ ઇફેક્ટ હોય છે કે નહીં આપણને તો કંઈ ખબર નથી. તો આપણો 1 કિલો વાળો એક્સપેરિમેન્ટ આવો કંઈક રહ્યો તો આપણે એ બાબત ટૂંકમાં જાણવા મળ્યું કે આપણે 1 કિલો ઈનો હતો ને તો એમાં ખાસ કંઈ એવું બધી ઇફેક્ટ નથી પડતી. કદાચ તો આ સાઈડ ઇફેક્ટ કંઈ કરતો નહીં હોય કાં ભાઈ? ક્યાં કંઈ ન થાય. 1 કિલો ટૂંકમાં આપણે ઈનો હતો ને તો એ ટૂંકમાં કંઈ એટલું બધું ખાસ નહોતો. મને તો એમ હતું કે આખું ઉભરાઈને બારોબાર નીકળી ગયા. તને શું હતું ભાઈ? મને એવું હતું. તો ભાઈ આ એક્સપેરિમેન્ટ કંઈક આપણો આવો રહ્યો. અને આગળનો છે ને વિડીયો અમે આપણે એક બાઇક લીધી છે, એ બાઇક ઉપર આપણે એક્સપેરિમેન્ટ ટૂંક સમયમાં આવી જાય. તો આ નાનો એવો ખાલી ટ્રેલર હતો. હવે એક્સપેરિમેન્ટ જે છે ને એ બધી છે ને જોરદાર છે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.